ગાંધીનગરના સેક્ટર 16 મેટ્રો સ્ટેશનમાં વરસાદી પાણી ભરાયા છે। જ્યાં વરસાદ બાદ સેક્ટર 16માં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। મેટ્રો સ્ટેશન નજીક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। જ્યાં પાણી ભરાતા વાહનો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા। ગાંધીનગરમાં વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે। જ્યાં રસ્તા ઉપર પાણી ભરાતા ટ્રાફિકની પર અસર પડી છે। મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો જોવા મળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। વરસાદે શહેરની ડ્રેનેજ વ્યવસ્થાની પોલ ખોલી પાણી ભરાવાથી લોકોની અવરજવર મુશ્કેલી બની હતી। જ્યાં ગાંધીનગરમાં ચોમાસાની પ્રથમ મોટી અસર જોવા મળી રહી છે। જ્યાં વરસાદે જ તંત્રની પોલ ખોલી છે। મેટ્રો સ્ટેશન પાસે પાણીથી જનજીવન પ્રભાવિત થયું છે। વાહન ચાલકોએ જોખમ વચ્ચે અવરજવર કરવી પડી। જ્યાં સેક્ટર 16માં વરસાદી પાણીના નિકાલ સામે સવાલો ઊભા થયા છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। વરસાદ વચ્ચે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા। તો શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। ગાંધીનગર સેક્ટર 16 મેટ્રો સ્ટેશન પાસે પાણી ભરાવાના કારણે ટુ વ્હીલર ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વરસાદ બાદ સેક્ટર 16માં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે।